નમસ્કાર. જો દેશ સેવા અને સાહસથી ભરેલી કારકિર્દીનો વિચાર આવતો હોય તો આ માહિતી તમારા માટે જ છે. ચલો આપણે ભારતીય સેનાની 2026 અગ્નિવીર ભરતી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જો મનમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય તો આ એક જબરદસ્ત તક છે. ચાલો જોઈએ કે આ રસ્તો ભવિષ્યમાં ક્યાં લઈ જઈ શકે છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો અગ્નિવીર યોજના શું છે એ સમજીશું. પછી લાયકાત પ્રમાણે કઈ ભૂમિકા મળી શકે એ જોઈશું. યોગ્યતા, પસંદગી પ્રક્રિયા અને છેલ્લે સૌથી અગત્યની તારીખો બધું જ કવર કરીશું. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ, આ અગ્નિવીર તક, આ સ્કીમ આખરે છે શું? વેલ, આ ખાલી એક નોકરી નથી, એનાથી ઘણું વધારે છે. સીધી વાત છે. આ 4 વર્ષની ટૂર ઓફ ડ્યુટી છે, જેમાં દેશની સેવા કરવાનો મોકો મળે છે અને સાથે સાથે નવી સ્કિલ્સ શીખવા મળે છે. મતલબ કે આ 4 વર્ષ ભવિષ્ય માટે એક મજબૂત પાયો તૈયાર કરી દે છે. ઓકે, હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. તમારી ભણતરની લાયકાત પ્રમાણે સેનામાં કઈ જગ્યા મળી શકે છે? ચાલો એ જાણીએ અને શોધીએ કે તમારા માટે કઈ ભૂમિકા પરફેક્ટ છે. જુઓ, અહીં બધું એકદમ સ્પષ્ટ છે. જો ધોરણ 10 પાસ હોવ અને 45% હોય તો જનરલ ડ્યુટી એટલે કે જીડી માટે એપ્લાય કરી શકાય. સાયન્સ સાથે 12મું પાસ હોય તો ટેકનિકલનો ઓપ્શન છે. અને જો કોઈ પણ સ્ટ્રીમમાં 12મું પાસ હોવ અને 60% માર્ક્સ હોય તો ક્લાર્ક કે સ્ટોર કીપર બની શકાય. અહીં ટ્રેડ્સમેન માટે ધોરણ 8 અને 10 પાસ માટે પણ જગ્યાઓ છે. ચલો માની લઈએ કે તમને તમારી ભૂમિકા મળી ગઈ. સરસ, પણ હજી કેટલીક બેઝિક જરૂરિયાતો છે જે પૂરી કરવી પડે. તો ચાલો હવે એના પર એક નજર નાખી લઈએ. સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત, ઉંમર. અરજી કરવા માટે ઉંમર 17.5 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ચોક્કસ તારીખની વાત કરું તો જેમનો જન્મ 1 જુલાઈ 2005 અને 1 જુલાઈ 2009ની વચ્ચે થયો હોય તે બધા અરજી કરી શકે છે. હવે વાત કરીએ ફિઝિકલ સ્ટેન્ડર્ડ્સની. અહીં ઊંચાઈ અને છાતીનું માપ જોવામાં આવે છે. તમે જોશો તો જીડી અને ટેકનિકલ માટે ઊંચાઈ 170 સેન્ટીમીટર છે, પણ ક્લાર્ક માટે એ થોડી ઓછી એટલે કે 162 સેન્ટીમીટર છે. અલગ વિસ્તારો અને સમુદાયો માટે પણ નિયમોમાં થોડી છૂટછાટ છે. અને હા, અરજી કરતી વખતે કોઈ દોડધામ ન થાય એના માટે આ ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ તૈયાર રાખજો. તમારી માર્કશીટ, ફોટોગ્રાફ, આધાર કાર્ડ અને જો એનસીસી સર્ટિફિકેટ હોય તો એ પણ. બધું હાથવગું હશે તો અરજી કરવી એકદમ સહેલી થઈ જશે. ઓકે, તો હવે વાત કરીએ સૌથી અગત્યના ભાગની, સિલેક્શન પ્રોસેસ. ફોર્મ ભર્યા પછી શું થશે? કયા પડાવ પાર કરવા પડશે? ચાલો આખી પ્રક્રિયાને સમજીએ. આખી સિલેક્શન પ્રોસેસ છે ને એ મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલી છે. પહેલું સ્ટેપ છે ઓનલાઈન એક્ઝામ, જેને CEE કહેવાય છે. અને જો એમાં પાસ થાઓ તો જ બીજા સ્ટેપ એટલે કે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એક પછી એક પડાવ પાર કરવાનો છે. તો આ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ એટલે કે PFT એ છે શું? સીધી વાત છે, આ ગ્રાઉન્ડ પર તમારી તાકાત, સ્ફૂર્તિ અને સ્ટેમિનાની અસલી કસોટી છે. તો ચાલો જોઈએ કે ગ્રાઉન્ડ પર શું કરવાનું હોય છે. અહીંયા તો એક સેકન્ડની કિંમત છે. 1.6 કિલોમીટરની દોડમાં જો 5.5 મિનિટની અંદર પહોંચી જાઓ તો સીધા 60 માર્ક્સ મળે છે, જે ગ્રુપ 1માં ગણાય. અને જો થોડો વધારે સમય લાગ્યો તો માર્ક્સ ઘટીને 48 થઈ જાય છે. એટલે દોડવાની પ્રેક્ટિસ તો આજથી જ ચાલુ કરી દેજો. દોડ પછી આવે છે પુલઅપ્સનો વારો. અહીં પણ માર્ક્સનો જ ખેલ છે. જુઓ, જો 10 પુલઅપ્સ કરી લો તો પૂરા 40 માર્ક્સ મળે છે. જેમ પુલઅપ્સ ઘટશે એમ માર્ક્સ પણ ઘટતા જશે. એટલે અહીં શક્તિ બતાવવાનો પૂરો મોકો છે. હવે આ 2 ટેસ્ટ ખાસ સમજવા જેવા છે. એક છે 9 ફૂટનો ખાડો કૂદવાનો અને બીજો છે ઝિગઝેગ બેલેન્સ. આમાં કોઈ માર્ક્સ નથી, પણ આને પાસ કરવું ફરજિયાત છે. જો આમાં રહી ગયા તો આગળ નહીં વધી શકાય, ભલે દોડ અને પુલઅપ્સમાં ગમે તેટલા સારા માર્ક્સ હોય. ચાલો, હવે બધી માહિતી તો મળી ગઈ, પણ સૌથી જરૂરી વાત, આ બધું ક્યારે કરવાનું છે? તારીખો કઈ છે? તો હવે તમારી ડાયરી કે મોબાઈલનું કેલેન્ડર ખોલી લો, કારણ કે આ તારીખો ચૂકવા જેવી નથી. જુઓ, સમય કોઈની રાહ નથી જોતો. તૈયારી શરૂ કરવાનો સાચો સમય તો આજનો જ છે. યાદ રાખજો, 10 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ છે અને જૂન મહિનામાં ઓનલાઈન પરીક્ષા લેવાઈ શકે છે. એટલે હવે જરા પણ મોડું કરવાનો સમય નથી. અને હા, એક છેલ્લી પણ અગત્યની માહિતી.
એપ્લિકેશન ફી. બધા કેટેગરીના ઉમેદવારો માટે ફી ફક્ત ₹250 છે. આ નાનકડું રોકાણ ભવિષ્ય માટે એક મોટું પગલું સાબિત થઈ શકે છે. આ બધી માહિતી પછી એક વાત ગાંઠ બાંધી લેજો. ભારતીય સેનામાં જોડાવાનો રસ્તો યોગ્ય તૈયારી અને એક ક્લિયર પ્લાનથી જ શરૂ થાય છે, અને એની શરૂઆત અત્યારથી જ કરવાની છે. તો હવે બધી માહિતી તમારી સામે છે. હવે સવાલ એ છે કે શું આ રસ્તો તમારા માટે છે? શું આ પડકાર માટે તમે તૈયાર છો? નિર્ણય તમારો છે. શાંતિથી વિચારો અને તમારા ભવિષ્ય તરફ એક મક્કમ પગલું ભરો.